બાલ્યાવસ્થાની અંદર જે ભક્તિ કરે, યુવાન અવસ્થામાં આપણે ભગવાનને સોંપી દઈએ, આપણને પ્રભુને એ વધારે પ્રિય છે. તો આ ભાગવતની કથા કેવી છે? દુર્લભ એવ કથા લોકે. આ જગતની અંદર સૌથી દુર્લભ જો કોઈ હોય તો ભગવાનના ચરિત્રો છે, ભગવાનની કથા છે. જે કથા શ્રવણ કરવા માત્રથી કરોડો જન્મના પાપ મળીને ભસ્મ થાય છે અને સદૈવ માટે સેવા લાયક જો ગ્રંથ હોય તો ભાગવત છે. આ કથા સાંભળવામાં કોઈ દિવસોનો બાદ નથી. રાત્રે 2 વાગે ઊંઘ ન આવતી હોય તો ભાગવતનો ગ્રંથ ખોલીને બેસીએ, વાંચવા લાગીએ તો કોઈ દોષ લાગતો. માનવનું કામ કરવું હોય તો આપણે મુહૂર્ત જોવું પડે છે, પણ ભગવત કાર્યમાં ક્યારે મુહૂર્ત જોવું પડતું નથી. ભગવાનની કથા શ્રવણ કરવા બેસે તો ખરાબ મુહૂર્ત પણ સારું બની જાય છે. કથા બેઠી છે ગંગા ઘાટે, સંત કુમારો વક્તા છે, નારદજીના યજમાન બન્યા. કોના ઉદ્ધાર માટે? તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જે યમુનાજીના ઘાટે બેઠા છે એના ઉદ્ધાર માટેની આ કથા. એક આશ્ચર્ય થયું. કેવું આશ્ચર્ય? તો જ્ઞાન અને વૈરાગ્ય જે ગીતા અને ઉપનિષદોના મંત્રોથી જાગૃત ન થયા, ભાગવત કથા બીજી જગ્યાએ જેના વાઇબ્રેશનથી બંને ઊભા થયા, આંખો